મોટારેહામાં રામ મંદિર 111 વર્ષ પહેલા મુરારજી ધર્મસિંહના સુત દેવકરણ તથા જાદવજી મુરારજીના નાના ભાઈ શેઠ રામજી મુરારજીના પત્નીએ સંવંત 1970ના ઈશ્વરને અર્પણ કર્યું હતું. મંદિરનું જીર્ણોદ્ધાર કામ રામ મંદિર ગ્રુપ દ્વારા સીતારામ સત્સંગ સેવા સમિતિ સહકાર થઈ પૂર્ણ થયું હતું. રામનવમીના મુખ્ય યજમાન વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી તથા સહયોગી દાતા રાજેશભાઈ દયારામભાઈ રાઠોડ અને કુંતેશભાઈ બ્રજલાલ ચૌહાણ દંપતી હસ્તે વાસ્તુ પૂજન વિધિ કરવામાં આવી હતી. શોભાયાત્રા તળાવ પાસે બગીચાથી રામ મંદિર સુધી નીકળી હતી. બપોરે મહાઆરતી રામ મંદિર તેમજ ઠાકર મંદિરમાં કરવામાં આવી હતી. લોકોએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. સીતારામ સેવા સત્સંગ સમિતિના મંત્રી જયંતિલાલ વલમજી વાઘેલાએ સૌને આવકાર્યા બાદ સમિતિની પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો હતો. શ્રી રામ મંદિરના જીર્ણોદ્ધાર કામની શરૂઆતથી અંત સુધીની વિગતવાર માહિતી આપી હતી. બાદમાં દાતાઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બન્ની વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે બન્ની જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખાવડા સહિતના મોટા ગામોમાં પાણી નથી મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બન્ની જૂથ પાણી પુરવઠા યોજનામાં 64 ગામ અને 94 પરા તેમના હસ્તક છે. આ વિસ્તારમાં દરરોજ 21.85 MLD પાણીની ખપત છે. હાલમાં આ ખપત નર્મદા તથા લોકલ સોર્સમાંથી પૂરું પાડવામાં આવે છે, જેના કારણે પાણી સંબંધી કોઈ લોકોની ફરિયાદ ન રહે અને જો આવનારા સમયમાં પાણીની કોઈ સમસ્યા ઉદ્ભવશે તો નર્મદાના વધારાના જથ્થાની માંગણી કરાશે. બન્ની જૂથ યોજના ઉનાળાની સિઝનમાં પાણી માટે હેરાન થશે નહીં. ઉનાળાની શરૂઆત થતા આ વિસ્તારમાં ખૂબ પાણીની સમસ્યા હોય છે, ત્યારે થોડા સમય પહેલા આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટેની ચર્ચાઓ અધિકારીએ કર્મચારી સાથે કરી હતી. તેની ફળશ્રુતિ રૂપે આગોતરા આયોજનના કારણે ચાલુ વર્ષે ઉનાળામાં કોઈ સમસ્યા નહીં રહે તેવું જાણવા મળ્યું છે. ખાવડા ગામમાં એક સપ્તાહથી પાણી પુરવઠા દ્વારા પાણી ન આવતા આખા ગામમાં પાણીની રાડ બોલી ગઈ છે. આ બાબતે ગામના ઉપસરપંચ સુરેશ મારવાડાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પાણી પુરવઠા બોર્ડને આ પાણી નથી મળતું હોવાની જાણ કર્યા છતાં પાણી આપવામાં નથી આવતું. હાલ એક સપ્તાહથી પાણી ન આવતા ગામમાં આપી શકાયું નથી. પાણી પુરવઠા દ્વારા ગામની વસ્તી 4000 જેવી બતાવીને પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ હાલ અહીં વસ્તી 20000થી વધુ હોવાનું જણાવ્યું હતું. દેશ સેવામાં આર્મીમાં જોડાઈ વતન અને ગામનું ગૌરવ વધારતા જવાનો માટે ગામ પરિજનો ગૌરવ હોય તે સ્વાભાવિક છે. મોટી બહુના રાષ્ટ્ર સેવામાંથી અશોકસિંહ જાડેજા અને તેઓના કાકાઈભાઈ વિરમદેવસિંહ જાડેજા મિલિટરી સેવામાંથી નિવૃત્ત થયા છે. માદરે વતન પધારતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. બંને વીર જવાનોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મઉ મોટી, મઉ નાની અને રત્નાપર ગામના ત્રિભેટે આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સમીપે નિવૃત્ત જવાનોનું સન્માન કરાયું હતું. રાજવી પરિવારના પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. પિતા ભરતસિંહ જાડેજાએ શૌર્યનું પ્રતીક તલવાર ભેટ આપી જવાનોનું સન્માન કરાયું હતું. આ સાથે મોટી મઉ, નાની મઉ, રત્નાપર, ગઢસી, સાસંકુલા ગામોના વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા જવાનોનું સન્માન કરાયું હતું. અશોકસિંહ જાડેજાએ તેઓની ફરજ દરમિયાનના કાર્યકાળના પ્રતિભાવો વ્યક્ત કરતા શરૂથી અંત સુધીના પ્રસંગો વર્ણવ્યા હતા. વિરમદેવસિંહ જાડેજાએ રાષ્ટ્ર સેવાની ભાવના તેઓમાં વારસામાં જ મળી હોવાનું ઉમેર્યું હતું. અશોકસિંહ જાડેજાએ 2003માં PSI તરીકે પેરામિલિટરી ફોર્સમાં ભરતી પામ્યા હતા. તે સમયે ગુજરાતમાંથી 8 લાખ ફોર્મ ભરાયા હતા, જેમાં પસંદગી પામનાર એકમાત્ર હતા. ટ્રેનિંગ દરમિયાન પિતાની ઈચ્છા અને આગ્રહ રાખી ફાયરિંગ અને કાયદો પ્રથમ આવે એવું હતું, જેમાં તેઓએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. ટ્રેનિંગ બાદ તેઓએ નક્સલવાદ પ્રભાવિત આસામમાં VIP સિક્યુરિટી ફોર્સ, SDF કમાન્ડો, QRT કમાન્ડોનો કોર્સ કરેલ અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવેલ. 2006માં તેઓની છાવણીમાં નક્સલી હુમલો થયો હતો, ત્યારે જવાબી કાર્યવાહીમાં 2 નક્સલીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ભારતભરમાંથી પ્રચલિત થયા હતા, જેથી ગામનું ગૌરવ વધ્યું હતું. એરપોર્ટ સેક્ટર બેંગ્લોર, મુંબઈમાં પણ તેઓએ સેવા આપી હતી. 630 કિલો જેટલું દાણચોરીનું સોનું ઝડપવામાં સફળ રહ્યા હતા. છેલ્લે રાજકોટ, ભાવનગર અને ભુજ એરપોર્ટ પર કર્તવ્યનિષ્ઠ કામગીરી બજાવી હતી. નિવૃત્તિ દરમિયાન ગામમાં એજ્યુકેશન ઊંચું લાવતા નવી પેઢીને આર્મીમાં જોડાવા તાલીમબદ્ધ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિરમદેવસિંહ જાડેજાએ પણ તેઓના સેવાકાળ દરમિયાન આસામ, ચાઇના બોર્ડર, જમ્મુ કાશ્મીરના લેહ, લદ્દાખ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. પઠાણકોટ એરબેઝ પર એટેક થયેલ તેવા સમયે પણ તેઓ ત્યાં ફરજ પર અડીખમ રહ્યા હતા. છેલ્લે રાજસ્થાન, ગુજરાતમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેઓનું જીવન નવી પેઢી માટે પ્રેરણારૂપ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાળ સખા મિત્ર વર્તુળે હાજરી આપી બાળપણના સંસ્મરણો યાદ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મહેશ્વરીએ કર્યું હતું. સેવા નિવૃત્તિ એટલે ખાલી એક ફરજમાંથી નિવૃત્ત છું, બાકી ગામની ફરજ મારા પાસે છે, મારા પરિવારની ફરજ મારા પાસે છે, મારા એરિયાની જવાબદારી મારા પાસે છે. એટલે હા, ખાલી એ યુનિફોર્મ પહેર્યો છે ને અહીંયા 3 તારા છે એ રિસ્પોન્સિબિલિટી મારી અહીંયા પૂરી થાય છે, પણ મારી જે નૈતિક ફરજ છે
એ ઓલવેઝ હું તૈયાર રહીશ એ નૈતિક ફરજ માટે. સામાજિક, આર્થિક અને ધાર્મિક હરેક ક્ષેત્રમાં હરેક કાર્ય કરવા માટે હું તૈયાર રહીશ. અને સાથે સાથે એજ્યુકેશન જે લાઈન છે એના મમ્મી મારા ગામના બધાને કીધું છે કે પ્લીઝ મને એક મોકો મળે કે આખા મહિનાના અંદર 2 ક્લાસ હું બધી સ્કૂલોના અંદરથી હું પોતે ભણાવીશ. સબ્જેક્ટ જે ટફ હશે એ હું પોતે ભણાવીશ અને એ હું છોકરાઓને ટ્રેન કરીશ. ઘરે ટ્રેનિંગ સેન્ટર હતું અમારા જ ઘરે, કારણ કે મારા પપ્પા, હું લાઇન બોય છું, મારા ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે એએસઆઈ નિવૃત્ત જાડેજા ભારતસિંહ જોરુભા, કે જેમણે બહુ સારી નોકરી અદા કરી છે. અને એમની એક રહસ્યમય જે લાઈફ છે એ હજી સુધી એમણે કોઈ દી બહારે પાડી નથી. અને આપ કહો તો હું એ રહસ્યમય લાઈફ બહારે કહું કે 71નો જે વાર હતો ત્યારે મારા ફાધર એઝ એ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ ત્યાં ડ્યુટીમાં ડિપ્લોયડ હતા. અને જ્યારે એરફોર્સમાં જે રનવે છે એ એરફોર્સનો રનવે જ્યારે દુશ્મન દેશ તરફથી તોડી નાખવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર જે છે એ એઝ એ વાયરલેસ ઓપરેટર તરીકે, જે કોન્સ્ટેબલ તરીકે ત્યાં હતા. અને પછી મારા ફાધરને પોલીસ હેડક્વાર્ટરથી મેસેજ આવ્યો કે કોઈક એવો વ્યક્તિ મોકલો કે જે માધાપરની આજુબાજુના જે લેડીઝો જે છે એમને અહીંયા રનવે કરવો છે, રિપેર કરવો છે, કારણ કે ત્યાંના જે કોન્ટ્રાક્ટરો હતા એ નાસીપાત થઈ ગયા હતા, ભાગી ગયા હતા. આ બધી ઇન્સિડન્ટ બન્યો હતો ત્યારે લોકલ વ્યક્તિની જરૂર હતી. ત્યારે મારા ફાધરે, જેને કહેવાય ને કે 71ના વારમાં, એ આખો રસ્તો દેખાડ્યો અને બધા જે લેડીઝોને ત્યાં પોતે 71ના યુદ્ધના અંદર એ આ રનવે જ્યાં સુધી રિપેર ન થયો ત્યાં સુધી એમણે પૂરેપૂરો સપોર્ટ અને રાસ્તો દેખાડવાનું કાર્ય મારા. ખેડૂતો માટે બનેલી ભુજની એપીએમસી માર્કેટમાં વિકાસના કામો થઈ રહ્યા છે. તેમાં શાકભાજીના વેપારીઓના અવરજવર માટે અલાયદો ગેટ તથા વેરહાઉસ સહિતની અનેક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો પોતાના માલ વેરહાઉસમાં સારી રીતે રાખી શકશે તેવું ચેરમેન હટુભા જાડેજાએ જણાવ્યું હતું. ભુજ એપીએમસીના ચેરમેન પદે ચાર્જ સંભાળ્યા બાદ ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂતો લક્ષી વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. ખેડૂતોને સારા ભાવ મળી રહે અને તેની પેદાશ સાચવવા માટે ગોદામ સહિતના વિકાસ કામોથી ખેડૂતોને સારો એવો લાભ મળી રહ્યો છે. હટુભા જાડેજાએ જણાવ્યું હતું કે એપીએમસીમાં શાકભાજીની 3 મોટી દુકાનો બનાવવામાં આવી છે. અલગથી અવર જવર કરવા આંતરિક ગેટનું નિર્માણ કરાશે. એપીએમસી આત્મનિર્ભર બનવા માટે 135 કિલોવોટનો વિશાળ સોલાર પાવર પ્રોજેક્ટમાં કામ થયું છે અને શાકભાજી વિભાગમાં 100% સીસી રોડ તથા ઇન્ટરલોકથી સજ્જ કરવામાં આવ્યા છે. આ સુવિધાથી ખેડૂતો અને વેપારીઓ સારો એવો ફાયદો થયો છે. તો બીજી તરફ 15 નવી દુકાનોનું નિર્માણ કરાયું છે અને હાથ પરના પ્રોજેક્ટમાં 4 એકર જમીન પર 8,000 ચોરસ ફૂટ વિશાળ હરાજી સેટ, 42,000 ચોરસ ફૂટનું વિશાળ વેરહાઉસનું કામ હાથ પર લેવાયું છે, જે કામની સરકારમાંથી મંજૂરી મળી ગઈ છે. અને આ પ્રોજેક્ટમાં કુલ 5 કરોડ 48 લાખનો છે. તેમાં સરકાર તરફથી 1 કરોડ 42 લાખ રૂપિયાની સબસિડી મંજૂર થઈ છે. આ હાથ પરના લેવાયેલા કામને કારણે ખેડૂતોને રાહત દરે માલ રાખવાની સગવડ ઊભી થશે તેવું કહ્યું હતું. શાકભાજી વિભાગની વાત કરીએ કે એપીએમસીને અત્યારે સંકુલની કરીએ તો વિકાસ એકદમ બહુ સારા તબક્કા ઉપર છે. શાકભાજી વિભાગના સીસી ફ્લોરિંગ, લાઇટિંગ, જનરેટરની સગવડ અને બાકડાના પણ બધા રિપેરિંગ આ તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને કોઈ પણ વસ્તુ અત્યારે પાયાના ધોરણે કે સામાન્ય ધોરણે કોઈ બાકી રહેતી નથી. સંપૂર્ણ વિકાસ અત્યારે શાકભાજીમાં પૂર્ણ થઈ ગયું છે. આવનારા સમયમાં અત્યારે તો જ્યાં આગળ રસ્તો બને છે અને અમારા ખેડૂત ને વેપારી ભાઈઓ માટે પણ કેન્ટીનની એક સુવિધા પણ ઊભી કરવામાં આવે છે. એટલે ખેડૂત માલ લઈને આવશે તો એને બપોરે સગવડ મળશે, જમવાની પણ સગવડ થઈ શકશે. એટલે એ એક નથી. એટલે ગેસ્ટ હાઉસની સગવડ થયેલી છે એટલે એ પણ એક સારામાં સારી પાયાની સગવડ બહુ સારી ઊભી થઈ ગઈ. શાકભાજી વિભાગનો જે ટાઈમિંગના હિસાબે બધા એક જ ટાઈમે લેવા માટે ભેગા થાય એના માટે કરીને ચેરમેનશ્રી અને સેક્રેટરીશ્રીએ આ એક રસ્તો બહુ સારી વ્યવસ્થા ફાળવવામાં આવી છે. એટલે આના કારણે મેક્સિમમ ટ્રાફિક હળવું થઈ જશે અને ઘણી સારી એવી સુવિધા ઊભી થઈ ગઈ. હા, એપીએમસીમાં અત્યારે અમારા અહીંયા માલ ઉતારવા માટે શેડની વ્યવસ્થા બહુ સારી કરવામાં આવેલી છે. અત્યારે ત્યાં ઓફિસની અંદર પણ કેન્ટીન માટે અને રહેવા માટે નાઇટ હોલ્ડ કરવા માટેની પણ નવી સુવિધાઓ ચાલુ થઈ ગઈ છે. અત્યારે રોડનું કામ ચાલુ છે તો જે અમારું મેઇન ગેટ હતું એ તોડીને નવું ગેટ અને ત્યાં ઓફિસ પણ બનાવવામાં આવી છે. અને ખેડૂતો રોજ આવે છે, એ લોકોને રોજ પોષણક્ષમ ભાવો મળે છે અને પૈસા એમને રોકડા આપવામાં આવે છે અને સારા ભાવે બધાનો વેપાર થઈ રહ્યો છે. ખેડૂતોને ફાયદો જ છે. યાર્ડમાં આવે એટલે સાચા ભાવ મળે, સાચો તોલ મળે અને રૂપિયા રોકડા મળે છે.
એટલે ખેડૂતોને ગામડેથી આપવા કરતાં હું એમ ખેડૂતોને આગ્રહ કરું છું કે યાર્ડની અંદર આવે અને સારા ભાવે પોતાનો માલ વેચીને જાય. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીની આઠમના કાર્યક્રમો યોજાયા હતા. આડેસર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાઈ માતાજીના મંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન ભાવિકો દ્વારા કરવામાં આવેલ હતું. તો ભુજ, મુન્દ્રા, રાપર, બંજાર, ભચાઉ, ખડીર, આડેસર, રામવાવ સહિતના વિસ્તારમાંથી પદયાત્રીઓ દર્શન કરવા માટે આવ્યા હતા. ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે રવેચી મંદિર ખાતે હવન, મહાપ્રસાદ, ધૂન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો ઉપરાંત મુંબઈ, પૂના, સુરત, વલસાડ, અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છભરમાંથી દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. રવેચી માતાજીના મંદિરે તથા મોમાઈ મોરા મંદિર ખાતે યાત્રીઓ માટે મંદિર ટ્રસ્ટ તથા સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.